નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણશું પૌષ પૂર્ણિમા ક્યારે આવે છે, તેનું ધાર્મિક મહત્વ શું છે અને આ દિવસે શું કરવું જોઈએ। આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં તમને મળશે ખાસ આધ્યાત્મિક લાભોની માહિતી। પૌષ પૂર્ણિમા ક્યારે આવે છે? પૌષ પૂર્ણિમા હિન્દુ પંચાંગ મુજબ પૌષ માસની પૂર્ણિમા તિથિએ આવે છે। આ તિથિ સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે આવે છે। આ દિવસે પૂર્ણ ચંદ્રનો પ્રકાશ સૌથી શીતળ અને પવિત્ર માનવામાં આવે છે। પૌષ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ। પૌષ પૂર્ણિમાને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે। આ દિવસે વિષ્ણુ ભગવાનનું વિશેષ પૂજન થાય છે। ગંગા સ્નાન અને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે। દાન પુણ્ય કરવાથી અખૂટ ફળ મળે છે। માન્યતા છે કે પૌષ પૂર્ણિમાના દિવસે કરેલું દાન હજારો ગણું પુણ્ય આપે છે। પાપોનો નાશ થાય છે, જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। પૌષ પૂર્ણિમા સાથે જોડાયેલી માન્યતાઓ। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે ચંદ્રદેવ પૂર્ણ કળામાં હોય છે, મન શાંત રહે છે। સાધના અને ધ્યાન માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। ઘણા સ્થળોએ આ દિવસે ધાર્મિક મેળા અને યાત્રાઓ પણ યોજાય છે। પૌષ પૂર્ણિમાના દિવસે શું કરવું? પૌષ પૂર્ણિમાના દિવસે નીચેના ઉપાયો કરવાથી વિશેષ લાભ મળે છે। 1. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો। 2. વિષ્ણુ ભગવાનનું પૂજન કરો। 3. દૂધ, ચોખા, તલ, કંબળ અથવા વસ્ત્રનું દાન કરો। 4. ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો। 5. શક્ય હોય તો ચંદ્ર દર્શન કરીને અર્ઘ્ય આપો। પૌષ પૂર્ણિમાના લાભ। માનસિક શાંતિ મળે, નકારાત્મક શક્તિઓ દૂર થાય, ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે, આરોગ્યમાં સુધારો થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય। પૌષ પૂર્ણિમા વ્રતનું મહાત્મ્ય। કેટલાક ભક્તો આ દિવસે વ્રત પણ રાખે છે। આ વ્રત કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય, ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય। વિડિયો સમાપ્તિ। મિત્રો, પૌષ પૂર્ણિમા માત્ર એક તિથિ નથી, પરંતુ આત્મશુદ્ધિ અને પુણ્ય કમાવાનો પવિત્ર અવસર છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન લખજો। ફરી મળશું એક નવા આધ્યાત્મિક વિડીયો સાથે। ધન્યવાદ।